નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. એનડીએ મહારાષ્ટ્રમાં સત્તાનો તાજ જાળવી રાખશે. ઇન્ડિયા ગઠબંધન ઝારખંડ ગુમાવશે. એક્ઝિટ પોલમાં જણાવાયું મહારાષ્ટ્ર ઝારખંડમાં ભાજપની ગઠબંધન સરકારનો વર્તારો. યુપીમાં અખિલેશની ફરિયાદ પર ચૂંટણી પંચની કાર્યવાહી. મતદારોના હિજાબ ઉતારાવી આઈડી ચેક કરવા બદલ 7 પોલીસ કર્મી સસ્પેન્ડ. એઆઈ જનરેટેડ ઓડિયો ટેપના આધારે સુપ્રિયા સામે આક્ષેપો કરી ભાજપે કાચું બાફ્યું. જગદીશ પટેલે મદદ માટે ફેનિલ પટેલને ફોન કર્યો હતો, રાજિંદર પાલ સિંઘનું કહેવું છે. પરમાણુ શસ્ત્ર બની શકે તેટલા પ્રમાણમાં ઈરાન વેપન ગ્રેડ યુરેનિયમનો જથ્થો વધારે છે, યુએનનું કહેવું છે. કેન્દ્ર અને રાજ્યની સ્કોલરશીપ સ્કીમ માટે શિક્ષણ સમિતિની સ્કૂલોના 2000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા પ્રયાસ કરાશે. સેન્ટ જોસેફ સ્કૂલ પાસે સરદારનગર નજીક સિમેન્ટ ભરેલી ટ્રક રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ પડી. બેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો. યુનિવર્સિટી સત્તાધીશોએ નવો નિયમ અમલમાં મૂક્યા બાદ એફવાય બીકોમના 1200 વિદ્યાર્થીઓને એસવાયમાં ભણવાનો મોકો મળશે. 10 સોસાયટીના લોકો ડ્રેનેજની 6 માસથી ચાલતી કામગીરીથી હેરાન પરેશાન. વડોદરામાં બીલ ગામે કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી 5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું. દારૂ જુગારના અડ્ડાની જેમ લારી ગલ્લા દબાણોમાં પણ હપ્તાનું રાજકારણ. બીજે દિવસે પણ ફતેપુરા નાગરવાડા વિસ્તારમાં કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ જારી. ઘેર બેઠા પેકિંગનું કામ કરવાના નામે 400 થી વધુ લોકો સાથે છેતરપિંડી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રમાં એનડીએ સેફ તો ઝારખંડમાં બટેંગે. દિલ્હી એનસીઆરનો એક્યુઆઈ 426 પહોંચ્યો. દિલ્હીમાં ઝેરી હવાને કારણે અડધા સરકારી કર્મચારી ઘરેથી કામ કરશે. શહેરમાં 1.5 વર્ષે જંત્રીના ભાવો ફરી 1.5 થી 3 ગણા વધ્યા. ગ્રામ્યની ખેતીની જમીનોમાં 3.5 ગણો વધારો. રહેમાને 2010માં સોશિયલ મીડિયા પોસ્ટમાં પત્ની કચ્છી હોવાનું કહ્યું હતું. 29 વર્ષે છૂટાછેડા. રહેમાનની પત્ની સાયરા બાનુનો જન્મ કચ્છમાં થયો હતો. પહેલીવાર રિયલ એસ્ટેટમાં 90,000 કરોડથી વધુ ઇક્વિટી રોકાણ. ગયા વર્ષ કરતાં 49% વધુ. એલન મસ્ક સાથે ટ્રમ્પ પણ લોન્ચિંગ ટાણે હાજર રહ્યા હતા. સ્ટારશિપનું 6થું પરીક્ષણ લેન્ડિંગમાં સમસ્યા સર્જાતા પાણી ઉપર ઉતરી ગયું. દુબઈ ટેક્સીમાં ધૂમ્રપાન કરનારા એઆઈ અને કેમેરાથી પકડાશે. તંત્રના અસંકલનનો એક્શન પ્લાન. દબાણકર્તાઓએ લારીઓ હટાવી સોસાયટીની ગલીઓમાં ગોઠવી દીધી. સવારે મંગલેશ્વરના દબાણો હટાવી સાંજે નાગરવાડા લાલજી કુઈમાં બાર શેડ તોડી 7 ટ્રક સામાન જપ્ત કર્યો. પોડ પાસેના 300 ઘરનું મેપિંગ. પોલીસનો બેટરી સાથે ધાબે ડેરા. પૂર બાદ 100 થી વધુ ભૂવા પડ્યા. પુરાણ પાછળ લાખોનો ખર્ચ. વિના વરસાદ નવા યાર્ડમાં ભૂવો સિમેન્ટ ભરેલો ટેમ્પો પડતા મહા મહેનતે કઢાયો. કમાટીબાગના જૂના બ્રિજની સમાંતર પિલર વિના ₹14 કરોડનો આઇકોનિક સ્ટીલ બ્રિજ બનાવાશે. સ્કૂલ યુનિફોર્મ પ્રમાણેના જેકેટ લેવા ખાનગી સ્કૂલોના દબાણથી વિવાદ. ઝુંપડપટ્ટીમાં 2000ની નોટ ખાલી જ થતી નથી. 200 મહિલા 1 વર્ષથી રોજ નોટ બદલાવવા આરબીઆઈ જાય છે. રેસલિંગ એક્ઝિક્યુટિવ રહેલા લિન્ડા યુએસના નવા શિક્ષણ મંત્રી. રેગિંગ કરનારા વિદ્યાર્થીઓની જામીન અરજી ફગાવતા જેલમાં. પોલીસ પુરાવા શોધે તે પહેલા કોલેજના કર્મચારીઓએ હોસ્ટેલમાં તપાસ કરી. મચ્છીપીટ નાગરવાડામાં કોમ્બિંગમાં 9 ચપ્પા છરી મળ્યા. હત્યામાં બાબરે વાપરેલું ચપ્પુ હજી ન મળ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએનો વિજય. મોટાભાગના એક્ઝિટ પોલ્સ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં બિટકોઇનનો ઉપયોગ જેવો મોટો સવાલ. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 38 બેઠકો પર 68% મતદાન. 4 રાજ્યોમાં પેટા ચૂંટણી 50%થી વધુ મતદાન. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં મતદારોને હેરાન કરવાની ફરિયાદ વચ્ચે ચૂંટણી પંચે 5 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. છેલ્લા 2 મહિનાથી ઝઘડિયા તાલુકાના રેશન કાર્ડ ધારકો ખાંડ તુવેર દાળથી વંચિત. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ જમીન સંપાદનને વાંકે વિલંબમાં.
સખી મંડળના સથવારા થકી સફળતા સોલંકી પિનલબેનની અનોખી સફર. કમાટીબાગમાં જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. યુરોપ ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર. અમેરિકાએ યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડ માઇન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. ન્યૂઝીલેન્ડમાં હજારો માઓરી માર્ગો પર આવ્યા. દેશના ઇતિહાસમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન. વોશિંગ્ટનમાં બોમ્બ વાવાઝોડું ત્રાટક્યું, એકનું મોત નીપજ્યું. આણંદ અમૂલ ડેરી ખાતે છૂટા કરેલા કર્મીઓનો હોબાળો. ગળતેશ્વરમાં ભુવાએ વિધિના બહાને મહિલાને અડપલા કર્યા. તંત્રનો વધુ એક તાઇફો. ચૂંટણી કાર્ડ પર ફક્ત મતદારનું જ નામ. કુંભારવાડા પોલીસ મથકની સંગમ સુધી રોડ સાઇડના ગેરકાયદેસર દબાણોનો સફાયો. દબાણ કરતા અને અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ. બંદોબસ્ત પહેલા પાલિકા દબાણો દૂર કરવા પહોંચ્યું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રમાં બીજેપી પ્લસ ઝારખંડમાં કાંટે કી ટક્કર. ભારત ચીન વચ્ચે 5 વર્ષ પછી વિશેષ પ્રતિનિધિની બેઠક યોજાશે. કૈલાસ માનસરોવર યાત્રા પુનઃ શરૂ કરવા મંત્રણા. ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો. 17 સૈનિકના મોત, 6 આતંકવાદી ઠાર. હાફિઝ ગુલ બહાદુરે હુમલાની જવાબદારી લીધી. મણિપુર મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના જ 37માંથી 19 ધારાસભ્ય ગેરહાજર. ઘૂઘરો બતાવીને બાળકને પટાવવા જેવી તંત્રની દબાણ હટાવ ઝુંબેશ. ફરી કાંકરી ચાળો થાય નહીં તે માટે પોલીસે ધાબા પોઈન્ટ ગોઠવી દીધા. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ. નાગરવાડામાં પોલીસનું કોમ્બિંગ. ઘાતક હથિયારો સાથે 6 ઝડપાયા. અમદાવાદની કંપની સાથે હરણીમાં રહેતા યુવક દ્વારા ₹29.50 લાખની છેતરપિંડી. નવાયાર્ડમાં મોબાઈલમાં લૂડો એપ દ્વારા જુગાર રમતા 4 ઝડપાયા. કમાટીબાગ 11 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનશે. પંડ્યા બ્રિજ પાસે આવેલા સંતોક ચેમ્બર્સ નજીક ભૂવામાં ટ્રક ફસાઈ. સ્ટેશન ગરનાળા નજીક ડ્રેનેજ ઉભરાતા વાહન ચાલકો પરેશાન. શિયાળાની બિલ્લી પગે શરૂઆત. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. પોલીસનો કેફ ઉતારી દે તેવી બાબરની તસવીર વાયરલ. સ્થાનિકોનો આક્રોશ. જેણે કર્યું છે તેને ગોળી મારો, અમારો શું વાક જેવો મોટો સવાલ. તપન હત્યા કેસમાં આરોપીઓને સાથે રાખી મધ્યરાત્રિએ ઘટનાનું કન્સ્ટ્રક્શન. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્ર ઝારખંડમાં એનડીએને બહુમતીનો વર્તારો. ત્રીજા વિશ્વયુદ્ધના પડઘમ. રશિયાની ધમકીથી અમેરિકામાં પણ ગભરાટ. ન્યુમોનિયા નાબૂદી માટે ભારતે પહેલી સ્વદેશી એન્ટીબાયોટિક દવા બનાવી. ભારત પ્રવાસે જનારા પ્રત્યેક મુસાફરની તપાસ કરવાની કેનેડાની જાહેરાત. પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાના બનાવમાં વધુ 2 હુમલાખોરોની ધરપકડ. ઉશ્કેરાટ વચ્ચે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી સતત બીજા દિવસે દબાણો દૂર કરાયા. શહેરમાં કોઈ ઘટના બને પછી જ તંત્ર કેમ જાગે છે? નડતર રૂપ દબાણો દૂર કરાવવાને બદલે તંત્રે અત્યાર સુધી તમાશો જ જોયો. મહેતાવાડીમાં તલવાર સાથે ફરતા 2 શખ્સની ક્લિપ વાયરલ થઈ. લો ફેકલ્ટીના વિદ્યાર્થીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમએસસીની પરીક્ષામાં મસ્જિદના સ્પીકરથી વિદ્યાર્થીઓને હાલાકી. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો બનાવ. હત્યારાઓને સખતમાં સખત સજા કરો. કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. વીએમસીના અધિકારીઓના પાપે લાખોના ખર્ચે બનેલા નંદઘર કચરાપેટી બન્યા. ચોક્કસ દુકાનોમાંથી સ્વેટર ખરીદવા શાળાઓનું વાલીઓ ઉપર દબાણ. કારેલીબાગના 2 પીઆઈ, પીએસઆઈ સહિત 17 પોલીસની સાગમટે બદલી. રાવપુરાના 2 પીઆઈને પણ હટાવ્યા. સ્માર્ટ સિટી વડોદરાની ક્રાઇમ કેપિટલ બનવા તરફ હરણફાળ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 4136 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. પથ્થરમારો રોકવા ઇન્સ્પેક્ટરે મહિલાઓ પર પિસ્તોલ તાકી કહ્યું, ભાગો નહીં તો ગોળી મારી દઈશ. યુપીના મુઝફ્ફરનગરમાં પોલીસ પર પથ્થરમારો. બિટકોઇન કૌભાંડના આરોપ મતદારોને ગેરમાર્ગે દોરવા માટે છે. ભાજપ સામે માનહાનિનો કેસ દાખલ કરી સુલે કહ્યું. સંભલની જામા મસ્જિદ શ્રી હરિહર મંદિર હોવાનો દાવો. કોર્ટના આદેશ પર 2 કલાક સુધી સર્વે કરાયો.
અમદાવાદમાં એસઓજીનો સપાટો, 25 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે સિન્ડિકેટ ગેંગ ઝડપાઈ. અમદાવાદમાં મોડી રાત્રે ઘરે જતા યુવકને માર મારીને 2 શખ્સોએ લૂંટી લીધો. એસજી હાઈવે પર શોરૂમમાં ગાડી મૂકીને આવું છું કહીને ગઠિયાએ ડ્રાઈવર સાથે વિશ્વાસઘાત કર્યો. પોલીસના ગાલ પર તમાચો. અમદાવાદમાં પોલીસના કોમ્બિંગ સમયે જજીસ બંગલો રોડ પર વૃદ્ધના ગળામાંથી ચેન સ્નેચિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિટી ગોલ્ડમાં ફિલ્મ નિહાળશે. જીતેન્દ્ર અને એકતા કપૂરને મળશે. ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ કસ્ટડીમાં ધકેલાયા. આ સંસ્થામાં પાયો ખોદાયો ત્યારથી આવું છું. ₹35 કરોડના ખર્ચે ભવનનું નિર્માણ થશે, નીતિન પટેલે કહ્યું. કાંકરેજના કેવડપુરી મહારાજની થળી મંઠના મહંત જગદીશ પુરીજી બ્રહ્મલીન થતા પાલખી યાત્રા નીકળી. સુરતમાં 2 દિવસથી ગુમ બાળકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો. દિવાળી વેકેશન ખુલતા જ મુસાફરી પાસ માટે છાત્રો ઉમટ્યા, લાગી લાંબી લાઈનો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.